कैसे हो मित्रों? मजामा? અત્યારે આવી રહ્યા છે અમે ખેતરમાં પાણી વાળવાનું કામ ચાલે છે। ત્યાં આગળ મશીન ચાલુ છે, પાણી વાળે છે। અમારા ઘરેથી મમ્મી પપ્પા અને અમે બેઠા છીએ। અહીં બોરડી છે, એની નીચે 2-3 દિવસથી વિડીયો આવતા નથી આપણા, કારણ કે ટાઈમ મળતો નથી। અત્યારે બહુ કામ, પર્સનલ કામ બધા ચાલુ છે, હરભળી વધારે છે, એટલે વિડીયા આપણા આવતા નથી। તો ટેન્શન ના લેશો, વિડીયા આવતા રહેશે અને ખૂબ મોજ કરાવીશું તમને વિડીયોમાં। તો મિત્રો, આજે મેં કહું 2-3 દિવસથી વિડીયા નથી આવે તો બતાવું એમ તમારી સાથે। મેં કહું કેમેરા દ્વારા સમક્ષ આવી શકું, તમારી પાસે મુલાકાત કરું। એટલે મિત્રો, વિડીયા બનાવવાનું વિડીયા નથી આવતા એનું કારણ સવારમાં યાર, એટલે આમ હમણાં ઉઠીએ ને ત્યાંથી કામ જ ચાલુ થઈ જાય, એટલે ની એડિટિંગનું ની શૂટિંગનું ટાઈમ બધા મળતો નથી, એટલે બધું કોમેડી આપણી આવતી નથી। એટલે મતલબ 2-3 દિવસથી નથી આવતી, બાકી રેગ્યુલર આવતી, કોઈ દિવસ બાકી નહોતો રહેતો। અને આવશે જ, થોડો ટાઈમ અસલ રેગ્યુલર પાછી થઈ જશે, પણ થોડું આજુબાજુ કામ પણ કરવું પડે। આપણે અત્યારે એટલા બધા મોટા ક્રિએટર નથી બની ગયા, એટલે યુટ્યુબમાંથી પણ પછી કમાણી આવવા લાગશે, પછી વાંધો નહીં, પછી તો રેગ્યુલર આવશે આપણે। પણ અત્યારે બીજું પણ કામ ધંધો કરવું પડે, એટલે યાર શૂટિંગનું એટલું નથી કરી શકતા। આ થાકી ગયા છે એટલે બેસવા આવ્યા છે બોર નીચે, કમ્પ્લીટ આમ છાંયડે બેસી રહીને હવા આવે ને ઠંડી ઠંડી મસ્ત ફીલ થાય। અને હવે મિત્રો ઉનાળો આવી રહેલો છે, એટલે ગરમીમાં છે ને શું કરવાનું, ઘરે પંખા તળે હવા ખાઈએ ને એનાથી શુદ્ધ હવા, ઝાડ તળે નાહી આવવાનું। લીમડો હોય, લીમડા તળે તો બેસ્ટ, એકદમ ઠંડી હવા આવે। લીમડા તાર ઠંડો પવન, લીમડા નીચે ખાટલા ઘેંચી લઈને, મૂળા હોય, લીમડા હોય, કોઈ જવાનું નહીં હશે। અંબે કેરીઓ લાગી જાય, કેરીઓ ખાવાનું, ત્યાં સુઈ રહેવાનું, એવું બધું કરવાનું। પછી ચોંદલા હોય, ચોંદલામાં જવાનું, જોનોહોનો પેણાઈને આવીને સુઈ જવાનું। કામ ધંધે જેવું હોય તો જઈ શકીએ, જવા પડે એ તો ચાલે ના, બધું કરવાનું। એટલે ઉનાળામાં બહુ મજા આવે એમ ફીલ થાય। મવડા નીચે કંઈ હોવા જાય, કારણ કે મવડો પડતો હોય આ, એટલે મવડો વીણવાને એમ જાય। પછી કેરીઓ બેરીઓ લાવે, પછી કાપી આપીને મીઠું બીઠું લાવીને મસાલા સાથે આમ બધું કરીને ખાઈ કેરીઓ મોજ મજા, પછી સૂઈ જાય, એવું બધું ચાલે। ઉનાળો આવે એટલે બહુ ઊંઘ વધારે આવે એમ, દિવસમાં પણ રાત્રે તો ડીજેમાં નાચ્યા હોય, લગ્નમાં ગયા હોય, એટલે એવું થાય। અમારું બીજું ખેતર છે, કારણ કે નજીક કંઈ પાણી ચાલે છે ને ત્યાં બેઠા હોય, પણ યાર ત્યાં અવાજ ઘણો આવે, મશીનનો અવાજ ભારે હોય, એટલે યાર તમને બી સ્પષ્ટ સંભળાય ના હું બોલવા માગું છું તે, એટલે પછી અહીં ના આવ્યો। થોડી વાર બેસીને પછી પાછા ત્યાં જઈશું ખેતરમાં, પછી નીકળશું ફરવા, બજારમાં જવું પડશે। ઘરે ટાઈમ ના જાય, એટલે બજારની અંદર 1-2 આંટો તો મારવા જ પડે। અને મિત્રો સપોર્ટ યાર કરજો, તમે ફૂલ સપોર્ટ કરજો, વિડીયોને લાઇક શેર કરી દેજો, તમારાથી બને એટલું કરજો। લાઇક શેર સબસ્ક્રાઈબ ફટક એટલું ધમાકેદાર ઠોકો ને કે વિડીયો વાયરલ જ થઈ જાય ફૂલ, પછી આપણે યુટ્યુબમાં ફેમસ થવા જ માંગીએ છીએ, એટલે થઈ જઈશું ને પછી તમને ખૂબ મોજ કરાવીશું, કારણ કે મોટિવેશન મળી જશે। પછી કમાણી જે આવતી હોય યુટ્યુબમાં મહેનત કરીએ અને કમાણી આવતી હોય તો પછી વધારે મહેનત કરવાનું મન થાય, અને તમને નવું બતાવવાનું કંઈક મન થાય। એટલે અત્યારે તો બીજો ધંધો કરવા પડે છે, એટલે હજી ચેનલ નાની છે, મોટી ચેનલ બનાવી શકો છો તમે, તો ફૂલ તમે સપોર્ટ આપજો ને મિત્રો, દિલથી। વધારે કંઈ કહેવા નહીં માંગતો, તો એટલું કહેવા માગું છું। અત્યાર સુધીમાં ઘણા જ વિડીયો આવી ગયા છે, અમુક વાયરલ થયા, અમુક ના થયા, એવું બધું છે, પણ અમુક એવો વિડીયો વાયરલ કરાવી દો ને તમારા સપોર્ટથી, વિડીયો આવેલા છે એમે પણ દેખીને તમે વાયરલ કરાવી શકો છો। તો નવા આવાવાળા વિડીયો છે એમાં સપોર્ટ કરજો, આ વિડીયો જોતા હોય આને શેર કરજો,
એવી રીતના કરીને તમે મને એકવાર તમે ફેમસ જો વિડીયો આપણો વાયરલ થઈ જશે તો આખી ચેનલનું કામ થઈ જશે. તો મિત્રો એટલું કરજો તમે, કારણ કે તમારો નાનો ભાઈ સમજી ના કરજો. કારણ કે ગુજરાતી છું, ગુજરાતીને સપોર્ટ કરવાનો ગુજરાતી લોકો કરી શકે છે. અરે મને તો એટલે એવું નથી કે ગુજરાતી એટલા જ સપોર્ટ કરે, બધા જ લોકો મને સપોર્ટ કરે છે. તો સાચી વાત છે, કારણ કે મેં પસંદ હશે તો મને સપોર્ટ તો બધા જ કરવાના છે. એટલે એવું તો કંઈ છે ને, એટલે બધા જ સપોર્ટ કરીશું. ગુજરાતી હોય, કોઈ બહાર હોય, રાજસ્થાની કે ગમે એવા સપોર્ટ કરજો. કારણ કે ભાષા સમજમાં આવે એવા લોકો વધારે સપોર્ટ કરે. એટલે મેં ગુજરાતી છું તો મને ગુજરાતી લોકો વધારે સપોર્ટ કરે. એમ તો હિન્દીમાં પણ મેં બનાવી શકું છું, પણ લેકિન મારી બધો ક્રિએટ ગુજરાતી છે, તો પછી વિડીયો દેખવાવાળા તો ગુજરાતી હોવા જોઈએ ને. પછી ગુજરાતીવાળાને હિન્દી આતે એટલું બધું, હા હિન્દી તો બધાને આવડી જાય, પણ મતલબ મજા ને કોકને નહીં આવતી, કોકને ગુજરાતીમાં વધારે મજા આવતી. દેશી, અને આપણી ચેનલનું નામ પણ દેશી કોમેડી માસ્ટર, એટલે દેશી જ છોડવા પડે આડ જૂડ. એટલે મતલબમાં એવું છે, એટલે મતલબ મેં સપોર્ટ કરજો મને ચાહતા હોય તે, ને મેં તમને બધાને ચાહું છું, ઓલ ઇન્ડિયા. તો મિત્રો સપોર્ટ તમારો ફૂલ આપજો. મળીશું હવે નવા વિડીયોમાં. બાય બાય.